ઓકે, હવે આપણે યુઝર ડિફાઇન ફિલ્ડ જોઈ સેલ્સ એન્ડ પરચેસ. વાઉચર ફ્રી વીક સેટઅપ સમજાઈ ગયું ને બધાને કે એમાં કઈ ક્વેશ્ચન છે તમારે? ના સમજાઈ ગયું મને તો. જી મનદીપભાઈ સમજાઈ ગયું છે. તો એકવાર આપણે પ્રેક્ટિસ કરી લઈશું. ઓકે, તમારી રીતના એકવાર પ્રેક્ટિસ કરી લેજો અને કંઈ પણ ઇસ્યુ હોય, કંઈ પણ ક્વેરી હોય તો તમે મને પૂછજો, ત્યાં પણ પૂછજો, કંઈ વાંધો નહીં આવે. ઓકે, એકવાર જોઈ લેજો તમારી રીતના પ્રેક્ટિકલ કરી અને આ યાદ રાખવાનું છે તમને છે ને, જ્યારે પણ કસ્ટમર પૂછે કે પ્રિફિક્સમાં કરવાનું છે તો આ બધું યાદ હશે તો તમે ઓન ધ સ્પોટ આન્સર આપી શકશો. અને તમારે જ્યારે સપોર્ટ આપતા હોય ત્યારે સોફ્ટવેર સાઇડમાં ખુલ્લો જ રાખવાનો, એટલે તમને કંઈ પૂછે તો તમે ડાયરેક્ટ સોફ્ટવેરમાં જોઈ શકો અને એને આન્સર આપી શકો એક્યુરેટલી. બીજાની મદદ લેવા કરતા પહેલા આપણે આપણી રીતના એકવાર ચેક કરી લેવું. આપણા સોફ્ટવેર ખુલ્લો હોય ને તો આપણે ખબર પડે કે શું કહે છે અને કેવી રીતના આપણામાં થશે. ઓનલાઈન થઈને એને દેખાડી દેવું. જો પછી પણ ના ખ્યાલ આવતો હોય તો આપણે બીજાને કોલ કરવાનો કે ભાઈ આ હવે ખ્યાલ નથી આવતો, આ શું કહેવા માંગે છે, શું જોઈએ છે. એકવાર આપની રીતના છે ને સોફ્ટવેરમાં જોઈ લે. ઓકે, હવે આપણે યુઝર ડિફાઇન્ડ ફિલ્ડ આપણે લઈએ. યુઝર ડિફાઇન્ડ ફિલ્ડ આમાં કેટલાને ખ્યાલ છે આ ઓપ્શન વિશે? ખ્યાલ છે મનદીપભાઈ? ઓકે, તો ઓકે, છતાં પણ હું એકવાર રિપીટ કરી દઉં. હવે આ યુએસએફ ક્યારે યુઝ થાય કે તમારે કંઈ પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન અથવા તો ક્લાયન્ટને કંઈ પણ એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન જોતી હોય ડ્યુરિંગ ધ એન્ટ્રી, એને કંઈ પણ લખવું હોય પ્રોડક્ટની અંદર, પ્રોડક્ટની બાજુમાં ડેટ લખવી હોય કે વોટેવર કંઈ પણ લખવું હોય તો પણ આ કામ લાગે. એમાં તમારે અથવા તો માસ્ટરમાં કંઈ પણ એને સેટ કરવું હોય કે બાય ડિફોલ્ટ આવી જવું જોઈએ. હું જ્યારે આ પ્રોડક્ટ સિલેક્ટ કરું ત્યારે આ વસ્તુ ડિફોલ્ટ આવી જવી જોઈએ. એ વસ્તુ માટે યુઝર ડિફાઇન્ડ ફિલ્ડ યુઝ થાય. હવે આપણે નંબર ઓફ એટલે મનદીપભાઈ, હાલો. જી બોલો. હા મનદીપભાઈ, આ યુડીએફ કેમ નથી કહેવાતો, આ યુએસએફ કેમ કહેવાય છે? યુએસએફ નું કઈ ફૂલ ફોર્મ? આ છે યુઝર ડિફાઇન્ડ ફિલ્ડ. એટલે પણ આ યુએસએફ કેમ કહેવાય છે? એનું કઈ આમ લોજિક બેસ્ટ નથી યુએસએફ. આમાં છે ને યુએસએફ એટલે કહેવાતું હોય છે કે યુ પેલું શું યુઝર નો યુએસ લીધું હોય, યુડીએફ ના લે કે યુએસ પછી એફ ડાયરેક્ટ લઈ લીધું હોય એટલે યુએસએફ યુઝર ડિફાઇન્ડ ફિલ્ડ કેવી રીતના યુએસએફ. હા, મને એમ તો મેં કીધું આનું યુડીએફ કેમ નહીં, એમ યુએસએફ કેમ લખ્યું? યુઝર ફિલ્ડ કે એટલે એ લોકો એ રીતના નામ આપ્યું હોય. એ તો તમે કંઈ પણ કહી શકો. આપણે તમે બીજો કોઈ સોફ્ટવેરમાં જો એનું નામ અલગ હોય એવું. ઓકે, ડિફાઇન ના હોય કે આને યુડીએફ કેમ નથી કહેતા, યુઝર ડિફાઇન ફિલ્ડ કેમ કહે છે, યુએસએફ કેમ કહે છે. ફરજિયાત ના હોય. કાલે સવારે તમે તમારો સોફ્ટવેર બનાવો એમાં યુએસએફ ની બદલે યુડીએફ એ તમે લગાવી શકો. બરોબર છે. હવે આપણે એડ કરી. એડમાં હું લખું નંબર ઓફ બોક્સ કે ભાઈ મારે આ બિલમાં આ બિલના અંદર કેટલા બોક્સ હશે એ મારે લખવું છે જ્યારે બિલ પ્રિન્ટ થાય ત્યારે. તો એ વસ્તુ હું સેલ્સમાં જોઈ છે, પરચેસમાં જોઈ છે, બેમાં તો એ પ્રમાણે રાખવાનું. પ્રોડક્ટમાં જોઈ છે કે અકાઉન્ટમાં, તો એ હું અકાઉન્ટમાં લખીશ. વિથ માસ્ટર જોઈ છે, વિધાઉટ માસ્ટર, આ કઈ માસ્ટર સાથે લેવા દેવા ના હોય, હું વિધાઉટ માસ્ટર રાખીશ. કેરેક્ટર જોઈ છે, નંબર તમારે નંબરમાં જ જોઈ છે અને એ કેટલા નંબર હોવા જોઈએ, 5 અને પોઈન્ટ ડેસિમલ પછી કેટલા હોવા જોઈએ તો એ પ્રમાણે તમે સેટ કરી શકો. તમારે એને અલાઉ ટુ બ્લેન્ક એટલે કે બ્લેન્ક રહેવા દેવું છે. મારે કંઈક એવું હોય કે એમાં બોક્સ નંબર મારે એડ જ નથી કરવા તો એ વસ્તુ અહીંયા ટીક કરવાની. જો એવું હોય કે ફરજિયાત જ લખવાનું, એ લખો નહીં ત્યાં સુધી તમને નેક્સ્ટ કે સેવ નહીં કરવા દે તો આ ટીક કાઢી નાખો. ઓકે, ના સર. હવે મારે સપ્લાયર અથવા તો કસ્ટમર ક્યારે આપનું ઓર્ગેનાઇઝેશન જોઈન્ટ થાય છે કે જોઈન્ટ કરે છે એની ડેટ તમારે લખવી છે. તો જોઈન્ટ ડેટ
સેલ્સ અને પરચેસ બેનામાં જોતું હોય તો અહીંયા બોથ લખવાનું. પ્રોડક્ટમાં નહીં, આ માસ્ટરમાં આવે તો અકાઉન્ટ સિલેક્ટ કરવાનું. વિથ માસ્ટરમાં આવે તો વિથ માસ્ટર કરવાનું. કેરેક્ટર નહીં પણ ડેટ આવશે, પ્યોરલી ડેટ. તો એ ડેટ અહીંયા સિલેક્ટ કરી દેવાની, કારણ કે એ જોઈનિંગ ડેટ છે, રાઈટ. પછી આમાં તમારે જોશો એટલે આ વસ્તુ અહીંયા આવી જશે. જોઈનિંગ ડેટ 2 આવી જશે, નંબર ઓફ બોક્સ આવી જશે. હવે તમારે પ્રોડક્ટ હોય એમાં કંઈ પણ લખવું છે, ધારો કે ફ્રી ક્વોન્ટિટી આપવી છે, તો ફ્રી ક્વોન્ટિટી કેટલી આપવી છે. સેલ્સ અને પરચેઝમાં બેમાં લેવું છે કે સેલ્સમાં, તો સેલ્સમાં જ લેવું છે. આમાં પ્રોડક્ટ જ આવશે, કારણ કે ફ્રી ક્વોન્ટિટી પ્રોડક્ટ રિલેટેડ હોય, આખા માસ્ટર રિલેટેડ ના હોય. તો પ્રોડક્ટ માસ્ટર આવશે. એમાં વિથ માસ્ટર જોઈ છે કે વિધાઉટ માસ્ટર, તો આપણે વિધાઉટ માસ્ટર રાખીએ. ફ્રી ક્વોન્ટિટી બધામાં ફરજિયાત ના હોય. અને અહીંયા નંબરની અંદર તમે પોઈન્ટ અને ડેસિમલ રાખી શકો છો. અલાઉ ટુ બ્લેન્ક રાખવી છે ફરજિયાત. જો ફરજિયાત બધામાં જ ફ્રી ક્વોન્ટિટી હોય તો એ પ્રમાણે સેટ કરી દો. ફ્રી ક્વોન્ટિટી થઈ ગયું. પછી આપને બીજું ઈ સેટ કરવું છે આમાં ટ્રાન્ઝેક્શનમાં. હા, જીએસટી પર્સન્ટેજ તમારે આમાં જોતા છે. જીએસટી પર્સન્ટેજ જોતા છે સેલ્સની અંદર. સેલ્સ પ્રોડક્ટની અંદર જોતા વિથ માસ્ટર રાખવા છે અને નંબર રાખવા છે. આ રીતના આખું મેં સેટ કર્યું છે. તો આ વસ્તુ આપને સેલ્સમાં, આમાં ઘણી બધી રીતે તમે યુઝ કરી શકો છો. આનો યુઝ ઘણા બધા એક્ઝામ્પલ થઈ શકે છે. મેં અત્યારે સિમ્પલ એક્ઝામ્પલ લીધું છે. તમારે કોઈ કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે તમે એનો યુઝ કરી શકો છો. એટલે તમે એમાં કહી શકો છો કે કે ભાઈ મારે આ વસ્તુ જોતી છે માસ્ટરમાં, તો એ પ્રમાણે અકાઉન્ટ માસ્ટરમાં પણ તમે ઓપન કરી શકો છો. માં યુએસએફ ઓપન કર્યા, નંબર ઓફ બોક્સ ને આવી ગયું. હું કસ્ટમર માસ્ટરમાં મેં માસ્ટરમાં એડ કરેલું છે, તો ત્યાં હું જઈને મોડિફાઈ કરી કસ્ટમર 1 ને. એમાં એક યુએસએફ કરીને યુએસએફ ડિટેલ કરીને ઓપ્શન હશે, એમાં જઈને હું જોઈનિંગ ડેટ એની લખી નાખીશ 1/4/2022. પછી એને હું સેવ કરીશ. સેવ થઈ જશે. ફરીથી કહીશ ત્યારે કસ્ટમર 1 સિલેક્ટ કરીશ ત્યારે ઓટોમેટિક ને આવી જશે. જો 1/4/2022 આવી. અહીં નંબર ઓફ બોક્સ મારા 20 બોક્સ છે ને સેવ. મારે અહીંયા ફ્રી ક્વોન્ટિટી લખવી છે, 10 ક્વોન્ટિટી ફ્રી આપીશ. આ 10 ક્વોન્ટિટી ફ્રી આપીશ એ તમારે મેન્યુઅલી એડ કરવું પડશે, ઓટોમેટિક નહીં આપે. જેમાં તમે વિધાઉટ માસ્ટર લખ્યું હોય છે એની અંદર તમારે ફરજિયાત ઇનપુટ આપવું પડશે. અને આ જીએસટી પર્સન્ટેજ છે તો એ વિથ માસ્ટર છે, તો એ કેસમાં તમારે પ્રોડક્ટને મોડિફાઈ કરી અને ત્યાંથી તમે આપી શકો છો. ત્યાં તમે વિથ માસ્ટરમાં સેટ કરી દો જીએસટી પર્સન્ટેજ, તો બાય ડિફોલ્ટ અહીંયા જીએસટી પર્સન્ટેજ લઈ શકશે. આ બધો યુઝ તમે ઇક્વેશનમાં પણ આ બધા યુએસએફ નો યુઝ કરી ઇક્વેશન બનાવી શકો છો. ફ્રી ક્વોન્ટિટીનું ઇક્વેશન કેવી રીતના વર્ક કરે એ પણ તમારે ફ્રી ક્વોન્ટિટી આપવું જોઈએ. એની ઇફેક્ટ તમારે અમાઉન્ટમાં નથી આપવી. ક્વોન્ટિટી ઇન્ટુ રેટ કરો એમાં નથી આપવા દેવી, પણ મારે ફ્રી ક્વોન્ટિટી મેન્શન કરવી છે બિલમાં, તો
કોઈ મને જણાવી શકશે એ કેવી રીતના કરી શકશો? હલો જી મનદીપભાઈ ફરી એકવાર રિપીટ કરો તો. જી, મારે ફ્રી ક્વોન્ટિટી આપવી છે, મારે સ્ટોકમાંથી માઇનસ થવી જોઈએ અને એનું જે અમાઉન્ટ આવી જોઈએ ને અમાઉન્ટમાં એ કન્સિડર ના થવી જોઈએ. ધારો કે મેં 10 ક્વોન્ટિટી આપી, 10 ક્વોન્ટિટીમાં 2 ક્વોન્ટિટી ફ્રી છે એટલે ટોટલ 12 થયું. તો 10 ગુણ્યા છે ને રેટ થવો જોઈએ, 12 ગુણ્યા રેટ ના થવો જોઈએ. તો એનું તમે કેવી રીતના સેટઅપ કરી શકો? તો નોર્મલી એવું કરી શકાય કે જે ફ્રી ક્વોન્ટિટી છે એને આપણે ક્વોન્ટિટીમાં જે ઇનપુટ કરીએ એટલે ક્વોન્ટિટીમાં ઇક્વેશન રન કરવાની થાય કે ફ્રી ક્વોન્ટિટી પ્લસ ગિવન ક્વોન્ટિટી અને પછીથી અમાઉન્ટમાં એ લખવાનું થાય કે ગિવન ક્વોન્ટિટી મલ્ટીપ્લાય બાય રેટ ટોટલ ક્વોન્ટિટી રાઈટ રાઈટ. એટલે આ રીતના ઇક્વેશન તમારે સેટ કરવું પડે. એના માટે તમારે 2 યુએસએફ ઓપન કરવો પડે, એક ફ્રી ક્વોન્ટિટી અને એક એકચ્યુઅલ ક્વોન્ટિટી. તમારે ક્વોન્ટિટીની અંદર જે હોય ને ત્યાં તમારે ઇક્વેશનમાં એવું સેટ કરવું પડે ગિવન ક્વોન્ટિટી પ્લસ ફ્રી ક્વોન્ટિટી, એટલે ત્યાં 12 આવે એટલે શું થાય, તમારી એકચ્યુઅલ જે સ્ટોક હોય એમાંથી 12 ક્વોન્ટિટી માઇનસ થઈ જાય. ફ્રી ક્વોન્ટિટી માઇનસ કરવી પડે કારણ કે એ તમારા આગળથી જાય છે અને એકચ્યુઅલ ક્વોન્ટિટી તમારી આગળથી જાય છે. પછી તમારે અમાઉન્ટમાં છે ને શું કરવું પડે કે તમારે અમાઉન્ટમાં એવું ઇક્વેશન મૂકવું પડે રેટ ઇન્ટુ એકચ્યુઅલ ક્વોન્ટિટી, એટલે 10 ક્વોન્ટિટીનો અમાઉન્ટ ત્યાં આવે. તો એ રીતના તમારે સેટ કરવું પડે. જો હું તમને ઈ ઇક્વેશનનું છે એ આવશે ને એટલે હું તમને એકવાર એનું પ્રેક્ટિકલ કરીને દેખાડી દઈશ. યુએસએફ નો ખ્યાલ આવ્યો? એમાં યુએસએફ માં બીજા ઘણા બધા સેટઅપ છે. ધારો કે તમારે ફિક્સ રાખવું છે વેલ્યુઝ કે ભાઈ આટલી જ સેટ રહેવી જોઈએ, એ પણ તમે સેટ કરી શકો છો. અને યુએસએફ માં લિમિટેશન છે, તમે 20 જ યુએસએફ એટલે કે ટોટલ 40 જ યુએસએફ ઓપન કરી શકો સેલ્સ પરચેસના, પ્રોડક્ટ માસ્ટર અને અકાઉન્ટના થઈ. તમે અહીંયા ઓન ટુ એન્ટર પ્રી ડિફાઇન વેલ્યુ કરી શકો છો, એને સેટ કરી દો અને તમારે અહીંયા ડિફાઇન કરી દેવાની વેલ્યુ. અહીંયા ધારો કે 1 2 3, તો આ 3 જ વેલ્યુ તમને દેખાડશે. પછી તમને આમાંથી સિલેક્ટ કરવાનું રહેશે, એના સિવાય તમને નહીં કરવા દે એમ. એટલે એ રીતના કરી શકો. અલાઉ ટુ ચેન્જ ડ્યુરિંગ ધ ટ્રાન્ઝેક્શન એન્ટ્રી, એ પણ તમે સેટ કરી શકો. સો પ્રીવિયસ વેલ્યુ, તો તમે જો આ ટીક કરેલું હોય છે તો તમે ધારો કે એક સિટીનું નામ લખ્યું હોય છે જામનગર પ્લસ રાજકોટ, અમદાવાદ, એવી રીતના અલગ અલગ ટ્રાન્ઝેક્શનમાં તમે લખ્યું હોય છે ને, તો આ સો પ્રીવિયસ વેલ્યુ ટીક કરેલું હોય છે ને તો એ તમને ડ્રોપ ડાઉન મેનુમાં બધી જ વેલ્યુ દેખાડશે. જામનગર, રાજકોટ, અમદાવાદ ને એમ ડ્રોપ ડાઉન ઓપન થાય ને એમ, એ રીતના. ખ્યાલ આવ્યો? હવે આમાં તમે હવે રિવાઇઝ પણ કરી શકો. ધારો કે તમારે કંઈ પણ વેલ્યુ તમે કે એડ કે કર્યું હોય તો એને વેલ્યુ રિવાઇઝ પણ કરી શકો અહીંથી યુએસએફ ની, કે તમારું ઓલ યુએસએફ વેલ્યુ છે એ એક સેલ્સમેન તમે સેટ કર્યું, સેલ્સમેનના ઇનિશિયલ લખ્યા છે MB કરીને તમે લખ્યું છે, પણ હવે તમારે આખું નામ લખવું છે મનદીપ ભાલોડિયા, તો અહીંયા તમારો ઓલ યુએસએફ MB સિલેક્ટ કરો, ન્યુ યુએસએફ કરો સિલેક્ટ, અને જેમાં ચેન્જ કરવો હોય એ સિલેક્ટ કરી અને ઓકે કરો તો એ બધામાં ચેન્જ થઈ જાય. એટલે આ રિવાઇઝ કરીને પણ ઓપ્શન છે, આ ઓપ્શન અહીંથી તમે રિવાઇઝ કરી શકો છો. એટલે ટ્રાન્ઝેક્શનમાં તમે કંઈ સિલેક્ટ કરેલું હોય તો એ પણ ચેન્જ થઈ જાય. પ્રોડક્ટમાં પણ કરી શકો. ડન. રિવાઇઝ તમે એકવાર તમારી રીતના જોઈ લેજો, કંઈ ના સમજાય, કેવી રીતના ના થાય, વર્ક ના થતું હોય, તમને ના ફાવતું હોય, એ ઓપ્શન હું તમારા ઉપર છોડું છું. મને સોમવારે કોઈ પણ એક 3માંથી એક 3 જોઈ લેજો અને 3માંથી એકને હું પૂછીશ કે રિવાઇઝનું ઓપ્શન તમે કેવી રીતના યુઝ કરો કે શું કરો એના માટે. ઓકે, તો તમે એક રિવાઇઝનું મેં તમારા ઉપર હું છોડું છું. ઓકે મનદીપભાઈ.
ઓકે, સેમ ટુ સેમ યુઝર ફિલ્ડ સેટિંગ છે CBJ માં છે, કેશ બેંક અને જનરલ. એમાં લિમિટેશન છે કેશ બેંક એન્ડ જનરલમાં કે તમે બે USF જ ઓપન કરી શકો છો, કેશમાં, બેંકમાં અને જનરલ એન્ટ્રીમાં. એની અંદર તમે મેઇન હેડિંગમાં ઉપર જે સિલેક્શનનો ઓપ્શન હોય, ડેટ નહીં આપેલું હોય ત્યાં એક આવે, અને એક ફિલ્ડ જે તમે એન્ટ્રી કરતા હોય એના માટે છે. કેશ હેડર એટલે ઉપર આવતું હોય ઈ, અને ડિટેલ એટલે કે અંદર જે ડિટેલ આવે ને, સિલેક્ટ કરો ચેક નંબર ને એ બધું એનું એમાં તમે સેટ કરી શકો છો. આમાં હું તમને કેશ હેડરમાં સેમ ટુ સેમ કોમ્બો બોક્સ ની બધી તમે સેટ કરી શકો, બે કરી શકો. કેશ હેડરમાં 2 USF, કેશ ડિટેલમાં, બેંક હેડરમાં 2 USF, બેંક ડિટેલમાં, જનરલ એન્ટ્રીમાં 2 USF ને નીચે 2. કેશમાં હું અહીંયા તમને લખી શકું એકચ્યુઅલ ડેટ, અથવા તો તમે અહીંયા શું લખી શકીએ આપણે કેસમાં તો કોઈ ના કરાવતું હોય તો આપણે ઓકે, ટોટલ અમાઉન્ટ રિસીવ ની ટોટલ given amount, અથવા તો અહીંયા તમે લખી શકો છો નેમ, ટેક્સ સિમ્પલ, વિથ અહીંયા તમે મેક્સિમમ 30 કરી શકો છો, 30 થી વધી નહીં શકે. અહીંયા તમે મોબાઈલ નંબર આપને લખી નાખી, રેફરન્સ સેમ ટુ સેમ અહીંયા પાર્ટી બેંક, રેફરન્સ જનરલ એન્ટ્રીમાં તમારી રીતના કંઈ પણ એને જોતું હોય એડિશનલ રીસેટ કરી શકું. આ મેં કર્યું, એપ્લાય કરું છું. બેંક એન્ટ્રીમાં હું જઈશ, ત્યાં હું એડ કરીશ. રેફરન્સ નંબરમાં હું આપું એન્ટર. હું એ બેંકનું નેમ લખું, મને રિસીપ્ટ મળી છે, કસ્ટમર 1 તરફથી મને ચેક મળ્યો છે. એ ચેક કઈ બેંકનો મળેલો છે તો હું અહીંયા લખીશ SBI. તો આ વસ્તુ મને પ્રિન્ટ કરવી હશે તો કરી શકીશ, અથવા તો મારે ગ્રીડમાં જોવી હોય તો હું ત્યાં પણ હું જોઈ શકીશ. ધારો કે અહીંયા મારે જોવું છે, બેંક નેમ આવી ગયું, રેફરન્સ નંબર આવી ગયો, હું આ બધું અહીંથી જોઈ શકીશ. અહીંયા હું F3 કરીશ.
ત્યાં મને દેખાડશે, અથવા તો અહીંયા પ્રિન્ટ કરતી વખતે એમાં તમે મોડિફાઈ કરી શકો છો અને એ તમે ફોર્મેટમાં મૂકી શકો છો ક્લાયન્ટને જોતું હોય તો. ડન. ખ્યાલ આવ્યો કોઈનામાં ઇસ્યુ? સેમ ટુ સેમ તમે કેસમાં છે. આ કેસ કી બેંક કેની સામે તમારે બિલ ટુ બિલ મેનેજ કરવું નથી, ખાલી મેન્યુઅલી લખવું છે. આ કેસ તમને કી બિલ નંબર સામે મળ્યા છે, અથવા તો કેની સામે તમને મળ્યા છે, કેનું વાઉચર માટે આપેલા છે, તો એ તમે પણ આમાં લખી શકો. રેફરન્સમાં હું લખું કે GS ના બિલ સામે મને આ કેસ મળ્યા છે કસ્ટમરનો. ₹1000 હું સેવ કરી દઈશ. અહીંયા દેખાશે મને ગ્રીડમાં બહાર, હું ડાયરેક્ટલી જોઈ શકીશ. એક્સ્ટ્રા ઇન્ફોર્મેશન કંઈ પણ એડ કરવું હોય ત્યારે તમે CBJ માં USF નો પણ યુઝ કરી શકો છો. પેલો USF નો ઓપ્શન છે એ ઓનલી ફોર સેલ્સ અને પરચેસ માટે છે. એનો યુઝ કોટેશનમાં પણ થશે અને બીજી જગ્યા પણ થશે. એ વસ્તુ સેલ્સ અને પરચેસની વસ્તુ તમને રિપોર્ટ્સમાં પણ જોવા મળશે. રિપોર્ટ્સની અંદર સેલ્સ અને પરચેસ રજિસ્ટર તમે કોલમ વાઇઝ બનાવશો તો એ કેસમાં ત્યાં પણ તમને સિલેક્ટ કરવા દેશે. પછી તમે એ વસ્તુનો યુઝ કરી તમે સેલ્સમેન કમિશનના રિપોર્ટમાંથી તેનું કમિશન પણ ફાઇન્ડ આઉટ કરી શકશો. બીજી ઘણી જગ્યાએ USF નો યુઝ થાય, આઉટસ્ટેન્ડિંગની અંદર પણ USF નો યુઝ થાય, તો તમે એ USF નો યુઝ આઉટસ્ટેન્ડિંગમાં તમે કરી શકો છો. જો હું મોડિફાઈ કરું છું સેલ્સ અને પરચેસ રજિસ્ટર, એમાં અકાઉન્ટ USF હોય છે અને પ્રોડક્ટનો USF હોય છે, તો તમે આ જગ્યાએ પણ યુઝ કરી શકો છો. પછી તમે આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટની અંદર પણ યુઝ કરી શકો છો. એમાં ઘણા બધા કોમ્બિનેશન અને યુઝ કરીને તમે કરી શકો છો. એકવાર તમે તમારી રીતના એન્ટ્રી ટ્રાન્ઝેક્શન કરી સેલ્સમેનનું નામ લખી અને તમે સેલ્સમેન કમિશનનો રિપોર્ટ અને આઉટસ્ટેન્ડિંગના રિપોર્ટમાં ચેક કરી લેજો. અહીંયા તમને કંઈ પણ ઇસ્યુ આવે તો મને જણાવો. અહીંયા છે ફિલ્ટર યુઝ. અહીંયા તમે અકાઉન્ટનું નામ અકાઉન્ટની અંદર જે ઓપન કર્યું હોય તો એ સિલેક્ટ અહીંયા કરવા દે. અહીંયા પણ USF થી તમે ફિલ્ટર લગાવી શકો છો. ડન. ખ્યાલ આવ્યો તમને? કઈ ક્વેશ્ચન? હા મનદીપભાઈ, એકવાર પ્રેક્ટિકલ જોઈ લેશું અમે, પછી ક્વેશ્ચન હશે તો પૂછશે. કે કઈ કઈ જગ્યાએ યુઝ થાય તો ખ્યાલ આવ્યો ને તમને USF? હા ક્યાં આની પેલા ક્યાં કેસીસ તો હા ક્યાં ક્યાં લિંક્ડ થાય એ ખ્યાલ આવ્યો ને તમને? જી રાઈટ. અહીંયા જો ડેઈલી રિપોર્ટની અંદર એક ઓપ્શન છે કમિશન કેલ્ક્યુલેશન, સેલ્સ અને પરચેસ બંને. ત્યાં પણ એ તમને દેખાડશે USF ને. જો હું તમને પ્રેક્ટિકલ કરીને એ છે એમાં ખાલી રિપોર્ટ વ્યૂ જ થશે હે ને? એ ક્યાંય સ્ટેટમેન્ટમાં નહીં બતાવે. નહીં, સ્ટેટમેન્ટમાં નહીં આપે. આ રિપોર્ટ યુઝ થશે અને આની ઇફેક્ટ પણ ક્યાંય નહીં જાય. તમે એકચ્યુઅલ જે ફીલ હોય બાય ડિફોલ્ટ જે ફીલ આવતા હોય અમાઉન્ટના એના, એમાં કેલ્ક્યુલેશન ઇક્વેશન મૂકીને સેટ કરશો તો જ એની ઇફેક્ટ જશે. બાકી જે અમાઉન્ટની તમે આમાં લખી છે એનું ક્યાંય પેલું જશે પણ નહીં ઇફેક્ટ. લેજરમાં કે અકાઉન્ટિંગ ઇફેક્ટ એક પણ જાતનું નહીં હોય. સેલ્સમેન both account with master character wish. મેં સેલ્સમેન સેવ કર્યું. સેલ્સ એન્ટ્રીમાં હું જઈશ.
જેનું ટ્રાન્ઝેક્શનમાં સેટ કરી દઈશ. તો એ વસ્તુ તમને આઉટસ્ટેન્ડિંગમાં ત્યાં ત્યાં બધે જ દેખાશે. નવી એન્ટ્રી કરો અથવા તો એના પછીની જેટલી એન્ટ્રી છે એ બધામાં. યુએસએફ ઓપ્શન એવો છે કે જે તમને કસ્ટમાઇઝેશન આપે છે ડ્યુરિંગ ધ સેલ્સ એન્ટ્રી એમાં. તો એ તમને બહુ મોટો યુઝ થશે અને તમે ક્લાયન્ટને પણ જણાવી શકો છો. સપોઝ આગળના કસ્ટમર 1 ના જે બી ટ્રાન્ઝેક્શન થઈ ગયા છે એમાં મેન્યુઅલી યુએસએફ છે હા, એ ઈ સેટ કરો. કરીને પછી થાય ને મેન્યુઅલી જ કરવું પડે ને બધા. મેન્યુઅલી કરવું પડે. બીજો એક રિવિઝનનો ઓપ્શન છે, હું તમને દેખાડી દઉં. રિવિઝનનો છે, આ સેલ્સમેન મેં ઓપન કર્યું છે. મારે બધામાં સેટ કરવું છે. ઓકે ઓકે કરીશ તો હું બ્લેન્ક રાખીશ. પેલા મારે છે ને આ બે જે છે એમાં જ કરવો છે, તો હું ઓકે કરીશ. અહીંયા હું બ્લેન્ક રાખીશ અને મારે જે સેટ કરવું છે મોહિત, આ બેમાં હું સેટ કરી દઈશ. ઓકે કરીશ. ફરીથી હું જઈશ એમાં. હવે મારે આ બેમાં સેટ કરવું છે, એ બેમાં હું મલાઈ સેટ કરવું છે. બ્લેન્ક હશે એની જગ્યાએ તો હું ઓકે કરી દઈશ. 10 મિનિટની જ વાર છે. આ પૂરું થઈ જાય પછી તમે સપોર્ટમાં કન્ટિન્યુ કરી દેજો. આ થઈ જાય પછી હું સેલ્સ મનદીપભાઈ, બોલો. મારે છે ને 12:30 બહાર જવાનું છે તો હું લીવ કરી શકું? 10 મિનિટ જ છે, જો પોસિબલ હોય તો તમે રહ્યો. થોડું પૂરું જ થઈ જશે. એટલે એમાં એવું છે મારે પહોંચવાનું છે, એક્ઝામ છે ને તો એના માટે નટોડા જવાનું. નો મેં પ્રોબ્લેમ, મેસેજ કરી દીધો ને. કઈ વાંધો નહીં. હા, તમે લીવ કરી શકો. હું રેકોર્ડિંગ જોઈ લઈશ, તમે મોકલી દેશો ને એટલે આ છેલ્લી 10 મિનિટ. શ્યોર. આઉટસ્ટેન્ડિંગમાં જઈ શકો છો તમે. આઉટસ્ટેન્ડિંગમાં જઈ અને તમારે સિલેક્ટમાં જવાનું. સિલેક્ટમાં જઈને ફિલ્ટર, અહીંયા તમને સેલ્સમેનનું આવી ગયું. એમાં તમારે ખાલી મલયભાઈનું જોવું હોય તો મલયભાઈનું ઓકે કરી અને આ કરવાનું. અને પ્રિન્ટમાં જશો એમાં યુએસએફ વાઇઝ એક રિપોર્ટ છે. જો આ મલયભાઈમાં કસ્ટમર અને પાર્ટી મેં સિલેક્ટ કર્યું હતું તો એ જ આવશે. યુએસએફ વાળો રિપોર્ટ સિલેક્ટ કરશો તો તેમાં તમને યુએસએફ જે મલયભાઈ હશે જેમાં સિલેક્ટ કર્યા છે જીજી ટ્રાન્ઝેક્શનમાં એ ટ્રાન્ઝેક્શન દેખાડશે. એટલે આ રીતના તમે સેટ કરી શકો છો યુએસએફ અને આ રીતના તમે યુઝ કરી શકો છો. ખ્યાલ આવ્યો? હા. હા મનદીપભાઈ. ઓકે, હવે તમે રિપોર્ટમાં જઈને આઉટસ્ટેન્ડિંગ રિપોર્ટ જોવો હોય તો ડેઇલી રિપોર્ટ, સેલ્સ રજિસ્ટર અને સોરી કમિશન રિપોર્ટ જોવો હોય તો કમિશન કેલ્ક્યુલેશનમાં જઈને અહીંયા સેલ્સમેન મલયભાઈને તમારે 5% આપવું છે. કઈ અમાઉન્ટ આપો, ટોટલ બિલ અમાઉન્ટ આપવું છે કે આઇટમ લેસ ડિસ્કાઉન્ટ, તો આઇટમ લેસ ડિસ્કાઉન્ટ અને ઓકે કરશો
તો એની અંદર જેટલા ટ્રાન્ઝેક્શન હશે એના ઉપર 5% ડિસ્કાઉન્ટ કમિશન ગણીને આવી જશે. તમે અહીંયા ચેન્જ કરી શકો છો ઉપરથી જ મલયભાઈ ની બદલે મોહિતભાઈ, અથવા તો બને એ રીતના તમે ખબર પડી જાય 12,000 તમારું ટોટલ ડિસ્કાઉન્ટ આપું છું. ડન. ઓકે મનદીપભાઈ. ખ્યાલ આવ્યો તમને? યુએસએફ આજે આપણે બે જ વસ્તુ Okay, કરી sir. છે. આપણે આજે બે જ વસ્તુ કરી છે, યુએસએફ અને વાઉચર પ્રિફિક્સ. વાઉચર પ્રિફિક્સ. હા. જી, આ બે જ વસ્તુ આપણે આજે કરેલી છે. ઓકે, તો એ તમે બે વસ્તુ ઇન ડિટેલમાં જોઈ લેજો, એનો યુઝ કઈ જગ્યાએ થાય, કઈ રીતના તમે યુઝ કરી શકો. રાઈટ. બીજો એક નાનો ઓપ્શન છે, હું તમને દેખાડી દઉં. તમે ડાયરેક્ટ સેલ્સ રજિસ્ટર, પરચેસ રજિસ્ટર, સેલ્સ રિટર્ન રજિસ્ટર, પરચેસ રજિસ્ટર ની અહીંથી ઓપન કરી શકો છો રિપોર્ટમાંથી. અહીંયા ડાયરેક્ટ તમે જેટલા રજિસ્ટર બનાવ્યા છે એ તમને દેખાડશે. કોલમ વાઇઝ રજિસ્ટરમાં જે ફોર્મેટ તમે બનાવેલા છે ને એ યુઝર ડિફાઇન્ડ રિપોર્ટ ની અંદર તમને દેખાડશે. ત્યાંથી તમે જોઈ શકો, અથવા તો મોડિફાઈ કરી શકો છો. આ જો કોલમ વાઇઝ રજિસ્ટરનું જ ફોર્મેટ ઓપન થયું છે. અહીંયા પ્રિન્ટ આપી શકો છો. અહીંયા નવું એડ કરવું હોય એના માટેનું છે આ વસ્તુ. યુઝર ડિફાઇન્ડ રિપોર્ટ. તમારે પેલું ના જવું હોય રિપોર્ટમાં, ડેઇલી રિપોર્ટમાં, સેલ્સ રજિસ્ટરમાં, કોલમ વાઇઝ રજિસ્ટરમાં, કે કોલમ વાઇઝ પરચેસ રજિસ્ટર કે સેલ્સ રિટર્ન રજિસ્ટર, તો એ લાંબો રસ્તો થઈ જાય. તમે અહીંથી પણ જઈ શકો છો. બીજો ઓપ્શન છે કમ્બાઇન રિપોર્ટ. એ કંટ્રોલ રિપોર્ટ ફોર્મેટની અંદર તમે તમારી રીતના ટ્રેડિંગ, પ્રોફિટ એન્ડ લોસ અને બેલેન્સ શીટ, એમાં ક્રેડિટ સાઇડ અને ડેબિટ સાઇડ, લાયબિલિટી અથવા તો અસેટ સાઇડ તમારે સેટ કરી શકો. ધારો કે પરચેઝ નું છે, તમને ઓપનિંગ સ્ટોક પહેલા જોતું છે, અહીંયા પરચેઝ ને ઓપનિંગ સ્ટોક પહેલા લઈ જઈ શકો છો ડેબિટ સાઇડ. પછી ક્રેડિટ સાઇડ તમારે છે, સેલ્સ જોતું છે પરચેઝ રિટર્ન પછી, તો તમે એને સેલ્સ ને નીચે લઈ જજો. સાવ લાસ્ટમાં જોતું ક્લોઝિંગ સ્ટોક ઉપર, ડાયરેક્ટ ઇન્કમની નીચે. તો એ રીતના તમે સેટ કરી શકો છો. હવે તમારે કરંટ લાયબિલિટી છે, સિક્યોર લોન, અનસિક્યોર, એનો ઓનલી ટોટલ જોતો છે, અથવા તો અસેટ સાઇડમાં તમારે સન્ડ્રી ડેપ્ટર્સ છે એનો ખાલી ટોટલ જ જોતો છે. અહીંયા સમરી સિલેક્ટ કરી દો તો એનું ટોટલ આવશે, એનું ડિટેલમાં નહીં આવે. ધારો કે હું હવે લેજરમાં જઈશ, સોરી બેલેન્સ શીટમાં હું જઈશ, બેલેન્સ શીટમાં મને ખાલી ટોટલ દેખાડશે, ના કે મને એ ડિટેલમાં દેખાડે. સેવ કર્યું હતું કે નહીં? જોઈ રહ્યું સન્ડ્રી ડેપ્ટર્સ નું ટોટલ આવે છે અહીંયા પ્રિન્ટ ની અંદર. અહીંયા જો સન્ડ્રી ક્રેડિટર્સ છે તો સપ્લાયર આવે છે. એની અંદર જેટલા તમે સપ્લાયર, જેટલા ઓપન સપ્લાયર કર્યા છે બધાના નામ આવશે, પણ સન્ડ્રી ડેપ્ટર્સમાં ખાલી એનો ટોટલ જ આવશે. એ અહીંથી તમે સેટ કરી શકો છો કંટ્રોલ રિપોર્ટ ફોર્મેટમાં. કોઈ એમ કે મારે પ્રિન્ટ કાઢવી છે, પ્રિન્ટમાં મારે ટોટલ જ જોઈ છે, બધાય નામ નથી જોતા, અથવા તો એમ કે ભાઈ મારે પાર્ટનરશિપ કેપિટલની ડિટેલ નહીં, ખાલી સમરી જોતી છે, તો એ તમે અહીંયા સમરી સિલેક્ટ કરી ઓકે કરો. બે કેપિટલ છે, જોવામાં બે કેપિટલ છે, કેપિટલ 1 અને 2, એનું ટોટલ 184 છે. તો હું પ્રિન્ટ કાઢીશ ને તો મને 184 જ દેખાડશે. આ ટી શેપ.
મિનિટ આઈ થિંક ફરીથી ઓપન કરવું પડશે તો જ દેખાડશે. ઘણી વખત એવું થશે કે તમે કંઈ પણ ચેન્જીસ એન્વાયરમેન્ટ સેટિંગમાં કે કંઈ પણ બીજી જગ્યાએ ચેન્જીસ કર્યા છે તો એ ફરીથી વિન્ડોઝ તમારે ઓપન કરવી પડશે. ત્યાં સુધી તમને ઇમ્પ્લિમેન્ટ નહીં થાય એમાં. તો આ વસ્તુનું ધ્યાન રાખવું કે જો એ ના થતું હોય તો એકવાર ફોર્મ બંધ કરી અને ફરીથી તમારે ઓપન કરવું તો એ ઇમ્પ્લિમેન્ટ થઈ જશે. કંટ્રોલ રિપોર્ટ ફોર્મેટ. કેપિટલ ઇક્વિટી હતી એટલે મેં બીજા પાર્ટનર્સ કેપિટલમાં કર્યું હતું એટલે નહોતું આવતું. તો એ એકવાર તમે ચેક અમે જો થઈ ગયું છે. ઓકે, હમણાં મીટિંગ એન્ડ થઈ જશે. જો થઈ ગયું કેપિટલ ઇક્વિટી જ આવ્યું ટોટલ જ. ખ્યાલ આવ્યો? હા હા સર. ઓકે, મેં ખોટી જગ્યાએ કર્યું હતું. આવું પણ થઈ શકે. પાર્ટનર્સ કેપિટલમાં કર્યું હતું, કેપિટલ ઇક્વિટી હતી. ઓકે, તો તમે તમારી રીતના એકવાર જોઈ લેજો રિપોર્ટ કંટ્રોલ ફોર્મેટ. હવે હમણાં મીટિંગ એન્ડ થઈ જશે. બીજા કઈ ક્વેશ્ચન હોય તમે તમારી રીતના પ્રેક્ટિસ કરજો આ વસ્તુ યુએસએફ ની. અને કંઈ પણ ઇસ્યુ હોય તો મને પૂછજો, મને અથવા તો ત્યાં કોઈ પણ હાજર હોય. ઓકે, કાલના સેશનની લિંક શેર નથી કરી. રેકોર્ડિંગ કર્યું છે ને એની. લિંક